મહુધા સિંચાઈ પેટા વિભાગ કચેરીએ ખેડૂતોની મીટિંગ યોજાઈ। મહુધા કુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ ખેડૂતો માટે મીટિંગ યોજાઈ। સીડી સિંચાઈ વિભાગ નડિયાદના કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં ખેડૂતોની મીટિંગ યોજાઈ, જેમાં મહુધાના ખેડૂતોએ સહિત સરપંચે મીટિંગમાં હાજરી આપી હતી। મહુધા ખાતે કુમારવાડ શાખા નહેરના નવીનીકરણને લઈ ચાલુ રવિ સિઝનમાં નહેરમાં પાણી ક્યાં સુધી આવ્યું તે બાબતે ખેડૂતોની હાજરીમાં મીટિંગ રાખવામાં આવી હતી। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। પરિચય ના આજે કઈ બાબતે મીટિંગ યોજાઈ? હું હરેરા ગામ સરપંચ છું અને મારું નામ ભલાભાઈ જયશંકભાઈ સોઢા છે। અને આજની મીટિંગમાં કુમારવાડ શાખા તેનું નવું આખું સ્ટ્રક્ચર નવીનીકરણ બનાવવા માટે અહીંયા નાયબ કાર્યપાલક સિંચાઈ વિભાગ શેરડી શાખાની અંદર અહીંયા મીટિંગ યોજાઈ હતી। તે મીટિંગની અંદર કુમારવાડ શાખાની અંદર જે આવતા ગામો, દરેક ગામોના મેન ખેડૂત આગેવાનો, સરપંચો અને દરેક રૂબરૂમાં આ મીટિંગ યોજાઈ હતી। એ મીટિંગનો મેન ઉદ્દેશ એ હતો કે આ કુમારવાડ શાખા જે 26 કિલોમીટરની કેનાલ છે તેમાં ઘણા પ્રશ્નો, જેવા કે તેમાં જમણ થવાના, આગળ પાણી ના જવાના અને પૂરું પાણી ના છોડી શકે એવી અડધી કેપેસિટીમાં ચાલતી હતી। તો આજે દેશમુખ સાહેબની રૂબરૂમાં અને ખેડૂતોની રૂબરૂમાં આજે નક્કી કરવામાં આવ્યું કે તારીખ 1 જાન્યુઆરીથી આ કેનાલનું કામ ખૂબ જ સારી રીતે થશે, નવા આધુનિક સ્ટ્રક્ચરથી। અને કોઈ જે સમસ્યા, આગળ પાણી ના જવાની સમસ્યા, જમણની સમસ્યા, નાળા રિપેરિંગની સમસ્યા, આખું નવીકરણ કરી અને દરેક ખેડૂતને રાહત થાય એવું એક સાહેબે અમને અહીંયા સિંચાઈ વિભાગમાંથી બાંયધરી આપી છે અને એમાં દરેક ખેડૂતો અમે પણ એમાં સંમત છીએ અને સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ। સંજયસિંહ મૈડા સાહેબનો, મંત્રીશ્રી, ગુજરાત સરકાર કેબિનેટ મંત્રીશ્રી, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને મહેસૂલ વિભાગ, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા આ કુમારવાડ શાખાના ખેડૂતોની એમને રજૂઆતો ધ્યાનમાં લઈ અને ખૂબ સારી રીતે રજૂઆત કરી। એમની રજૂઆત થકી અહીં સાહેબે પણ અમને મીટિંગ કરી અને ખૂબ સારું કામ કરવાની ખાતરી આપી। એના માટે આ મીટિંગ અહીંયા કરવામાં આવી હતી। ભારત માતા કી જય।